मित्रों अपने लास्ट टेस्ट ने पीरियड नी अंदर विद्युत डायपोल ने अक्ष पर अने तेनी विशुद्ध रेखाओं पर विद्युत क्षेत्रना सूत्र मेळव्या अने विद्युत डायपोलनुं विद्युत क्षेत्र ने क्षेत्र रेखाओनुं निरूपण आकृति द्वारा तमने समजाव्युं। तो विद्युत डायपोलनुं विद्युत क्षेत्र अने क्षेत्र रेखाओ डायपोलनी अक्षने हमेशा समांतर होय अने बाकीना भागनी अंदर क्षेत्र रेखाओ वक्राकार होय अने जे ते बिंदु आगळ विद्युत क्षेत्रनी दिशा एना स्पर्शकनी दिशामां मेळववानी। आजे मित्रों आपणे डायपोलनुं भौतिक महत्व अने डायपोलने आपणे विद्युत क्षेत्रमां मूकीशुं तो शुं थशे एनो अभ्यास करवानो छे। तो मित्रों अहींया जोईए आ नीट अने जी पर आधारित एक आम नानो मुद्दो छे। अने जी पर आधारित अथवा गुजकेट पर आधारित एक आ नानो मुद्दो छे। डायपोलनुं जे डायपोल छे डायपोलनुं आ भौतिक महत्व शुं छे। तो मित्रों आपणे जाणीए छे कुदरते अमुक परमाणुओ अथवा तो अणुओ एवी रीते बनाव्या छे कि जेमना धन विद्युतभारो अने ऋण विद्युतभाરના केंद्रो एकबीजा उपर संपात थयेला होय एवा अणुओ अहींया आ कोई अणु बतावुं छुं अने आ जे अणु बतायो आ अणु बतायो अने आ अणुनी अंदर आवेला ऋण विद्युतभारनुं केंद्र अने धन विद्युतभारनुं केंद्र ए एकबीजा उपर संपात थयेलुं होय। आ धन विद्युतभारनुं केंद्र अने ऋण विद्युतभारनुं केंद्र एकबीजा उपर संपात थयेला होय। आ बंने एकबीजा पर आवेला होय धन अने ऋण विद्युतभारना केंद्र एकबीजा पर संपात थयेला होय अने परिणामे डायपोल मोमेंटनी व्याख्या अनुसार डायपोल मोमेंट P बराबर Q इंटू 2a सूत्र अनुसार आ जीरो थई जाए कि बे केंद्र एकबीजा पर संपात थयेला छे એટલે આ પદ जीरो थई जाए એટલે जीरो એટલે કે આવા અણુઓ એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે નહીં। આ કાયમી આ ડાયપોલ ધરાવે નહીં ને આવા અણુઓને આપણે ધ્રુવીય અણુ કહેવામાં આવે। તો આ જે અણુ છે એને ધ્રુવીય અણુ કહેવામાં અધ્રુવીય અણુ કહેવામાં આવે। તો આવા અણુઓ અધ્રુવીય અણુ કયા કયા છે? ઉદાહરણ તરીકે CO2, ત્યારબાદ CH4, ત્યારબાદ H2 અને O2 આવા ઘણા બધા અણુઓ છે જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી। આવા અણુઓને અધ્રુવીય અણુ કહેવામાં આવે છે કે બંનેના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય। હવે બીજા અણુઓ છે અહીંયા બીજું ઉદાહરણ આપું। અમુક કુદરતે બનાવેલા પરમાણુઓ છે અથવા અણુઓ છે તેમના ધન વિદ્યુતભારના કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા નથી। દાખલા તરીકે આ કોઈ પરમાણુ અથવા અણુ છે આ કોઈ અણુ છે આપણે રચના સમજાવવા માટે આ બધું કરીએ છીએ અને આ અણુની અંદર આ ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર અને આ ધન વિદ્યુતભારનું કેન્દ્ર देखो एकबीजा पर संपात थयेला नथी ने परिणामे संपात थयेला नथी के बे वच्चे अंतर मळ्युं। आ बे वच्चे अंतर छे तो माटे आनी डायपोल मोमेंट देखो डायपोल मोमेंट P बराबर Q इंटू 2e बराबर नॉट जीरो। अहींया जीरो हती अहींया जीरो नथी એટલે કે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે कायमी डायपोल मोमेंट धरावे। आवा अणु ने ध्रुवीय अणु कहेवामां आवे। आवा अणु ने आ ध्रुवीय अणुओ
કહેવામાં આવે, ધ્રુવીય અણુ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે આના ઉદાહરણ તરીકે HCl, H2O આવા અણુઓ એ ડાયપોલ જ કહેવાય, ધ્રુવીય અણુ કહેવાય. હવે મિત્રો આ પ્રકારના અણુને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, ત્યારબાદ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેની શું અસર થાય, એની વર્તણૂક કેવી હોય એનો અભ્યાસ કરવાનો છે. આ જે અણુ છે એને આપણે ડાયપોલ કહીએ છીએ. દેખો આ રીતે બતાવીએ છીએ. આપણે અત્યાર સુધી આને આ રીતે બતાવતા હતા. આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ અને બે વચ્ચેનું અંતરને આપણે 2a કહેતા હતા. આને આપણે આ રીતે બતાવતા હતા. હવે આ પ્રકારના ડાયપોલને પહેલા આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય, અને પછી અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એના પછીના મુદ્દામાં મૂકીશું. હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું. આ ડાયપોલને ચલો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, સમાન આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, ચલો સમાન વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન અંતરે આવેલી હોય. જો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર આવેલી હોય, એકબીજાથી સમાંતર અને સમાન અંતરે આવેલી હોય. અને આની અંદર આપણે આ ડાયપોલને મૂકીએ. જો કે આ ડાયપોલને મૂક્યો, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ. આ વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ હોય. આ ધનથી આ ઋણ તરફ હોય, આમ હોય. ના ડાયપોલના વિદ્યુત ભાર છે. હવે દેખો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર હોય આના પર લાગતું બળ, દેખો આ ધન અને આ ઋણ, તો સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે આના પર લાગતું બળ આમ આવે. આ વીજભાર પર લાગતું બળ F માઇનસ પર લાગતું બળ બરાબર Q ઇન્ટુ E. સદિશ કરો તો માઇનસ આવે, આમ લાગે છે. માઇનસ એટલે આમ લાગે છે. અને પ્લસ ક્યુ પર લાગતું બળ, વિદ્યુત ક્ષેત્ર સમાન છે એટલે E સમાન. આ પ્લસ ક્યુ પર લાગતું બળ બરાબર Q ઇન્ટુ E. કારણ કે આ પ્લસ અને આ માઇનસ વચ્ચે આકર્ષણ લાગશે તો ધન વીજભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. દેખો આ બંને બળો સરખા અને પરસ્પર વિરુદ્ધ. આ બંને બળો સરખા અને પરસ્પર વિરુદ્ધ. દેખો આ બંને સરખા અને પરસ્પર વિરુદ્ધ. આથી પરિણામી બળ દેખો 0 થાય. તો મિત્રો યાદ રાખીશું, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર બળ કદાપી લાગે નહીં, બળ કદાપી ના લાગે. હવે આ ડાયપોલને આપણે જો આ રીતે મૂકીએ તો, અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ ડાયપોલને દેખો આપણે આ રીતે મૂકીએ છીએ. આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર દિશા આપણને ખબર છે ધનથી ઋણ, અને હવે આ ડાયપોલને આમ મૂકીએ છે. દેખો આમ મૂકીએ, આ માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન, દેખો આમ આવે. વિદ્યુત ક્ષેત્ર આમ, મતલબ કે P અને E વચ્ચેનો ખૂણો θ બરાબર, અહીંયા θ છે, અહીંયા θ 0 છે. ડાયપોલ મોમેન્ટની દિશા આમ, ઋણથી ધન, વિદ્યુત ક્ષેત્ર આમ, બંને એક જ દિશામાં એટલે θ 0. તો અહીંયા મિત્રો દેખો શું થાય, જો ડાયપોલને તમે આ રીતે મૂકો એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ મોમેન્ટ θ ખૂણો બનાવે તે રીતે મૂકો તો આ ધન અને વિદ્યુત ક્ષેત્ર દિશા આપણને ખબર છે ધનથી ઋણ, ધનથી ઋણ. તો
આ ધન અને આ ઋણ વચ્ચે આકર્ષણ લાગે, આ ઋણ અને આ ધન વચ્ચે આકર્ષણ લાગે અને પરિણામે આના પર બળ આમ લાગે અને આના પર બળ એ આમ લાગે, આમ લાગે. આ બંને બળોની કાર્યરેખા એક નથી. આની કાર્યરેખા આમ છે ને, આથી આના પર ટોર્ક લાગે, આમ ભ્રમણ થશે, એ આમ થશે, આ ડાયપોલ આમ થશે. એટલે ડાયપોલ એ ભ્રમણ કરશે, એટલે ભ્રમણ કરે એટલે કે ચાક ગતિ કરશે, અને ચાક ગતિ કરે એટલે ટોર્ક લાગે. આથી આના ઉપર દેખો ટોર્ક લાગે, ટોર્ક લાગે. તો ટોર્ક કેટલું લાગે એનું સૂત્ર આપણે મેળવવાનું છે. એટલે કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર બળ કદાપી ના લાગે, ટોર્ક લાગે. તો ટોર્ક કેટલું લાગે એનું સૂત્ર મેળવવાનું છે. અને એક વખત આ ડાયપોલ આ ટોર્ક લાગવાથી એ આ રીતે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે, અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયા પછી પાછું બળ પણ ના લાગે અને ટોર્ક પણ ના લાગે એવી વર્તણૂક નો હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની ચર્ચા હવે આપણે કરી રહ્યા છીએ. મિત્રો, હવે આપણે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન કહેવાય. અહીંયા આ કિસ્સામાં આપણે દેખો વિદ્યુત ક્ષેત્ર આમ બતાવ્યું હતું અને ઘણી બધી રેખાઓ દ્વારા દર્શાવ્યું હતું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે ઉર્ધ્વ દિશામાં બતાવ્યું છે અને આ એક જ રેખા વડે બતાવ્યું છે. અહીંયા બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે એવું માનવાનું ને એક જ રેખા વડે બતાવ્યું છે અને વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે. હવે આપણને ખબર છે, આની ચર્ચા કરી દઈએ. તો લખાણ લખી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આ વીજભારો વડે એક ડાયપોલ ધરાવે છે, એક ડાયપોલ ધરાવે છે તથા આ વીજભારો વચ્ચેનો અંતર, આ વીજભારો વચ્ચેનું અંતર 2a છે. માટે ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ 2a થાય. આ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખેલ છે, મૂકવામાં આવેલ છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા દેખો આમ છે. તો ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, આથી આના પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. કે આ ઋણ અને આ ધન વચ્ચે આકર્ષણ લાગશે. દેખો ઋણ વિરુદ્ધ દિશામાં હોય, બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ ઈ. અને ધન વિદ્યુતભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, અને એ પ્લસ કહીએ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. માટે માઇનસ ક્યુ પહેલા પ્લસ ક્યુ ઉપર લાગતું વિદ્યુત બળ F પ્લસ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. અને
માઇનસ ક્યુ પર લાગતું બળ, લાગતું વિદ્યુત બળ F માઇનસ બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ ઈ. देखो आ बने बल सरखा અને પરસ્પર વિરુદ્ધ માટે ડાયપોલ પર લાગતું કુલ બળ આ ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ F બરાબર QE વત્તા આર્યા માઇનસ QE, બે બળોનો સરવાળો કર્યો બરાબર 0. તો મિત્રો યાદ રાખીશું આ ખાસ મુદ્દો અને યાદ રાખીશું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય, બળ હંમેશા શૂન્ય હોય. યાદ પરિણામ રાખીશું. હવે આકૃતિ પરથી આ બંને બળોની કાર્યરેખા જુદી જુદી છે. ધોરણ 11માં તમે ભણીને આવ્યા છો ચાક ગતિમાં, અને ચાક ગતિમાં આપણે આવી રીતે ભણ્યા હતા. જો બંને બળોની કાર્યરેખા જુદી જુદી હોય આથી તેના ઉપર ટોર્ક લાગે. હવે આ બંને બળોની કાર્યરેખા જુદી જુદી છે. કાર્યરેખા એ જુદી છે, આથી ટોર્ક લાગે. આથી ડાયપોલ ઉપર આ ટોર્ક લાગે. ડાયપોલ ઉપર ટોર્ક લાગે ને ટોર્ક લાગવાથી આ ડાયપોલ આમ થશે. દેખો આ ઋણ ઉપર લાગતું બળ નીચે છે, આ ધન ઉપર લાગતું બળ ઉપર છે. આથી આ ડાયપોલ આમ થશે, એટલે કે ભ્રમણ કરશે અને ભ્રમણ કરવાથી ટોર્ક લાગશે. તો હવે ટોર્કની વ્યાખ્યા આપણે ધોરણ 11માં આ રીતે આપી હતી. ટોર્ક બરાબર ટોર્ક ટોની વ્યાખ્યા અનુસાર ટોર્ક ટો બરાબર આ બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, કોઈ એક આ બળનું મૂલ્ય ગુણાકારમાં બે બળો વચ્ચેનું લંબ અંતર. મૂલ્ય એટલે આનું માન લઈ લો અથવા આનું માન લઈ લો એટલે સરખું જ આવશે. આ નંબર 1 આપી દો. હવે બળનું મૂલ્ય, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય F બરાબર તો મૂલ્ય લીધું એટલે માન લેવાનું બરાબર Q ઇન્ટુ ઈ, મૂલ્ય લીધું. અને તથા બે બળો વચ્ચેનું લંબ અંતર, તથા આ બે બળો વચ્ચેનું લંબ અંતર ગોતીએ. તો લંબ અંતર ગોતવા માટે શું કરવું છે રાખ જોજો. આ જે આકૃતિ છે અને સ્લાઇડ હું દેખો આ રીતે કરું છું. આ આકૃતિ છે એને આ રીતે કરું છું. આ માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે. દેખો આના પર લાગતું બળ આમ છે, આમ છે. આ બળ આમ છે, આના પર લાગતું બળ, આને લંબાઈ દીધું મેં થોડુંક. અને આના પર લાગતું બળ દેખો આમ છે, એને પણ લંબાઈ દીધું. આ બળને મેં આ બતાવ્યું અને આ જે બળ છે એને મેં અહીંયા બતાવ્યું. અને આ લંબ અંતર કહેવાય. દેખો આને લંબ અંતર કહેવાય, આ લંબ અંતર કહેવાય, આ લંબ અંતર કહેવાય. આ વિદ્યુત ક્ષેત્રની દિશા દેખો આમ છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા, આ ખૂણો થીટા, આ ખૂણો થીટા, આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા જ થાય.
આવું બધું 10માં ભણીને આવેલા છો. આ થીટા થાય, ખૂણો થીટા થાય. આ જે ખૂણો છે એ આ બતાવ્યો, અને આ થીટા હોય તો આ થીટા જ થાય. આ બળ છે એ એફ માઇનસ, ને આ જે બળ છે એ એફ પ્લસ છે. દેખો એ આમ લાગે છે, આ આમ છે, એફ પ્લસ છે. ને બે બળો વચ્ચેનું આ લંબ અંતર થયું. દેખો આ લંબ અંતર થયું. બે બળો વચ્ચેનું લંબ અંતર. અને આ જે છે આ ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. આટલું અંતર 2a છે. આ અંતર 2a છે. આટલેથી આટલું અંતર 2a છે. આ 2a અંતર છે. આ અંતર એ 2a છે તમારું. આ અંતર 2a. હવે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કણ. લંબ અંતર શોધવા માટે મેં આ કર્યું. તથા બે બળો વચ્ચેનું, તો આકૃતિ પરથી સાઇન થીટા બરાબર આના પર સાઇન થીટા બરાબર સામેની બાજુ, અને સામેની બાજુ એટલે બે બળો વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું લંબ અંતર ભાગાકારમાં કણ આ રહ્યું 2a માટે બે બળો વચ્ચેનું લંબ અંતર બરાબર આની સાથે આનો ગુણાકાર થાય બરાબર 2a sin થીટા. આ અને આ બંનેને સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં ઉપરોક્ત કિંમતો મૂકતા, માટે ટોર્ક ટો બરાબર બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એટલે QE, અને બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે 2a sin થીટા. માટે ટોર્ક ટો બરાબર અહીંયા Q into 2a E sin થીટા. આ 2a ને આગળ લઈ ગયા. હવે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આગળ ભણીને આવ્યા છો. ડાયપોલ મોમેન્ટ P બરાબર આ Q into 2a છે. એટલે આની જગ્યાએ P લખી દો. બરાબર ટોર્ક ટો બરાબર P into E sin થીટા. હવે સદિશના નિયમ અનુસાર સાઇન થીટા છે એટલે મતલબ એ થયો ટોર્કને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. માટે ટોર્ક ટો બરાબર ધોરણ 10માં 11માં ભણીને આવેલા છો. જો A ક્રોસ B બરાબર AB sin થીટા લખાય, આ રીતે લખાય, ઇન્ટુ n કેપ લખાય. આ બંનેની દિશામાંનો લંબ સદિશ આ રીતે આપણે લખતા હતા. તે જ રીતે આના માટે દેખો, આના જેવું પદ છે અને આ રીતે લખાય તો ટોર્ક ટો બરાબર P ક્રોસ E આ રીતે લખી શકાય. ટોર્ક નું સમીકરણ આ રીતે લખાય. હવે મિત્રો એ ટોર્ક એ સદિશ રાશિ છે, તો આના ઉપર લાગતું ટોર્ક છે એની દિશા કઈ હશે? તો દેખો ડાયપોલ આમ ફરે છે, આ ઋણ અને આ ધન. આના પર લાગતું બળ ઉપર છે, આના પર લાગતું બળ નીચે છે. ડાયપોલ એ આમ ફરે છે, આમ થઈને આમ લાગશે ને આમ થશે. તો ટોર્ક એ સદિશ રાશિ છે. તો ટોર્કની દિશા આ ટોર્કની દિશા બોર્ડના પાનાને લંબ, દેખો આમ બોર્ડના પાનાને લંબ દિશા, આને લંબ, આ બોર્ડને લંબ આ રીતે ટોર્કની દિશા આમ. હવે આને ફેરવો, દેખો આ રીતે ફેરવો, આમ આ રે આ ઉપર જાય ને આમ ફરશે. દેખો આમ
અંદરથી બહાર તરફ, બોર્ડને લંબ અંદરથી બહાર તરફ હોય, બહાર તરફ, અંદરથી બહાર તરફ હોય. હવે મિત્રો શું થાય, દેખો આ રીતે અંદરથી બહાર તરફ હોય. હવે આ ટોર્ક લાગવાથી તો આ ટોર્કનું કામ શું, આ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનું કામ કરે છે. આમ ટોર્ક, આમ ટોર્ક આ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર કરવા માટે નો પ્રયત્ન કરે છે, કરવા માટેનો પ્રયત્ન કરે. તો હવે એની આકૃતિ કઈ બને જરાક જોઈએ. આ વિદ્યુત ક્ષેત્ર અત્યારે આપણે આમ ઉત્તર દિશામાં બતાવ્યું છે, એને અહીંયા આકૃતિ દ્વારા સમજાવીએ. આવું કરે. દેખો વિદ્યુત ક્ષેત્ર અત્યારે આપણે એક જ રેખા વડે બતાવ્યું હતું, એ આ રીતે બતાવીએ. ઘણા બધા વિદ્યુત ક્ષેત્ર દેખો આ રીતે બતાવીએ, આ રેખાઓ ઘણી બધી બતાવી. આ રીતે બતાવીએ. ડાયપોલ આમ છે, દેખો આ ડાયપોલ તમારો આ રહ્યો. આ માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે, આ થીટા છે, આ બે વચ્ચેનો ખૂણો 2a છે. આ વિદ્યુત ક્ષેત્ર આમ છે, વિદ્યુત દિશા ધનથી ઋણ એ આમ હોય. આથી આના પર ટોર્ક લાગે, ટોર્ક આમ લાગે, દેખો આમ લાગે, ને ટોર્કને કારણે એનું ભ્રમણ આમ થાય, દેખો ભ્રમણ આમ થાય. આ ટોર્ક લાગવાથી એનું ભ્રમણ આમ થાય, આમ આવશે. હવે થોડાક સમય પછી આ ટોર્ક અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવે. તો આ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ દીધો. થોડાક સમય પછી આ પ્લસ, આ માઇનસ છે, આ પ્લસ છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા. અને આ ડાયપોલ છે, દેખો આમ ગોઠવાઈ ગયો, દેખો આમ ગોઠવાઈ ગયો. આ માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે, અને આ બે વચ્ચેનું અંતર 2a. દેખો થીટા 0 થઈ ગયો. ડાયપોલ મોમેન્ટ એ આમ છે ને વિદ્યુત ક્ષેત્ર આમ છે. દેખો ડાયપોલ મોમેન્ટ દિશા આમ અને વિદ્યુત ક્ષેત્ર આમ, એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. બંને થીટો બરાબર છે. ટોર્ક લાગવાથી આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયો. દેખો ગોઠવાઈ ગયો. પછી શું થાય, હવે શું થાય, દેખો થીટા બરાબર 0. અને થીટા 0 હોય, થીટા એ પી અને ઈ વચ્ચેનો ખૂણો છે, થીટા 0 એટલે સાઇન 0, ને સાઇન 0 એટલે ટોર્ક પણ 0. તો અહીંયા થીટા 0. તો હવે શું થાય, બળ તો લાગતું હતું જ નહીં. દેખો ડાયપોલ પર તો બળ લાગે જ નહીં. તો હવે શું થાય જરાક જોઈએ. થીટા 0 થઈ ગયો તો ટોર્ક ટો બરાબર સૂત્ર જાણો છો, પી સાઇન થીટા. સાઇન 0, દેખો થીટા 0 મૂક્યો એટલે ટોર્ક 0 થઈ જાય. તો અહીંયા ટોર્ક, અહીંયા બળ તો લાગતું હતું જ નહીં, અહીંયા ટોર્ક લાગતું હતું. અહીંયા બળ લાગતું નથી, બળ તો લાગતું જ નથી આ કિસ્સામાં, અહીંયા પણ, અને ટોર્ક પણ ના લાગે. તો યાદ રાખો આ બે સેન્ટેન્સ હંમેશને માટે. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો તેના ઉપર બળ કદાપી લાગે નહીં. દેખો બળ અહીંયા ના લાગે ને અહીંયા ના લાગે, પરંતુ ટોર્ક લાગવાનો આધાર એ પી અને ઈ વચ્ચેના ખૂણા ઉપર રહેલો છે. પી અને આ ઈ વચ્ચેના ખૂણા પર રહેલો છે. જો થીટા બરાબર 0 હોય અથવા પાઈ હોય ત્યારે ટોર્ક લાગે નહીં, કારણ કે સાઇન થીટા બરાબર 0 અથવા થીટા બરાબર પાઈ હોય તો સાઇનની કિંમત 0 આવે એટલે ટોર્ક ના લાગે. બાકીની બધી સ્થિતિ માટે ટોર્ક લાગે,
બાકીની બધી. તો ટોર્ક ક્યારે લાગે ક્યારે ના લાગે એની મેં અહીંયા ચર્ચા તમને આકૃતિ સાથે પણ તમને કરી. હવે ટોર્કનું મૂલ્ય મહત્તમ ક્યારે લાગે તો સૂત્રમાં જોઈ શકો છો. ટોર્ક સૌથી વધારે કયા સ્થિતિમાં લાગે તો sin θ બરાબર, જો θ બરાબર 90 લેવામાં આવે તો ટોર્કનું મૂલ્ય મહત્તમ હોય. અને આ સ્થિતિમાં ટોર્ક સૌથી વધારે લાગે, આ સ્થિતિમાં ટોર્ક સૌથી વધારે લાગે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા, ડાયપોલ મોમેન્ટ જો આમ હોય, વિદ્યુત ડાયપોલ આમ હોય, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, ડાયપોલ મોમેન્ટની દિશા દેખો આમ, વિદ્યુત ક્ષેત્ર આમ, બંને વચ્ચેનો ખૂણો 90, એટલે કે θ બરાબર 90 હોય તો ટોર્કની કિંમત મહત્તમ લાગે. ટોર્ક બરાબર મેક્સિમમ બરાબર P sin 90, એટલે કે મહત્તમ હોય. ટોર્ક મેક્સિમમ મહત્તમ બરાબર P. મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર, અથવા તો આ રીતે પ્રશ્ન પૂછે તેની વર્તણૂક સમજાવો, તો એના માટે એક આ ડાયપોલ છે, એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂક્યો છે. આ ડાયપોલનો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે, અને વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે. આથી પ્લસ ક્યુ પર લાગતું બળ QE અને માઇનસ ક્યુ પર લાગતું બળ માઇનસ QE. આ બંને બળોના મૂલ્ય સરખા છે, પરસ્પર વિરુદ્ધ છે. આ ઉપર લાગે છે અને આ નીચે લાગે છે, અને બંનેના મૂલ્યો સરખા. આથી પરિણામી બળ શૂન્ય. તો જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર બળ કદાપી લાગે નહીં. હવે ટોર્કની વાત કરીએ. આ બંને બળોની કાર્યરેખા જુદી જુદી, એક બળ આમ લાગે છે, બીજું આમ લાગે છે. આથી આના ઉપર આ ભ્રમણ કરશે, આમ થશે, અને ભ્રમણ કરવાથી એનામાં ચાક ગતિ ઉદ્ભવશે, અને ચાક ગતિ ઉદ્ભવવા માટે ટોર્ક જવાબદાર છે. આથી ટોર્ક લાગે. તો ટોર્કનું સૂત્ર આપણે ધોરણ 11માં ભણીને આવ્યા હતા. તો ટોર્ક બરાબર આ બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, મૂલ્ય એટલે માન, ગુણાકારમાં બે બળો વચ્ચેનું લંબ અંતર. આ લંબ અંતર જો આ બે બળો વચ્ચેનું લંબ અંતર, આ આકૃતિને અહીંયા બતાવી. આ બે બળો વચ્ચેનું લંબ અંતર, એટલે આમ ખેંચો, લંબ અંતર આવી ગયું. આ બળ એ અહીંયા બતાવ્યું, આ બળ એ અહીંયા બતાવી, દેખો આ રીતે, અને આ બળને એ અહીંયા બતાવ્યું, અને આને પાછળ ખેંચ્યું થોડું, એટલે બે બળો વચ્ચેનું આ લંબ અંતર આવી ગયું. હવે આ θ હોય તો આ θ થાય. હવે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કણ, મળે લંબ અંતર બરાબર sin θ × 2e. આ આવી સૂત્ર. આ કિંમત અને આ કિંમત આમાં મૂકી દો, આની અંદર મૂકી દો, સમીકરણ 1 માં મૂકી દો. આ 2a ને આગળ લાવી દો, એટલે આવશે. ધોરણ 11 ની અંદર આપણે ભણીને આવ્યા છો સદિશના ગુણાકાર. તો આ બે સદિશોનો સદિશ ગુણાકારની વ્યાખ્યા કરેલી છે, વ્યાખ્યાયિત કરેલી છે આ રીતે. તો પછી આ સૂત્રને આપણે આ રીતે લખી શકાય. હવે ટોર્કની દિશા, તો ટોર્કની દિશા આને લંબ, અને આ જે ડાયપોલ આમ ભ્રમણ કરે, દેખો આમથી આમ ભ્રમણ કરે છે, આ આવ્યો ભ્રમણ, આમ, આથી આને આમ ફેરવો તો બહાર આવશે. તો બોર્ડને લંબ, અંદરથી બહાર તરફ. અને આ ટોર્કને કારણે આ વિદ્યુત ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. હવે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયા પછી શું થાય, તો પછી શું થાય, તો વિદ્યુત ક્ષેત્રને એક વખત ડાયપોલ સમાંતર ગોઠવાઈ ગયા પછી બળ પણ ના લાગે અને ટોર્ક પણ ના લાગે. અને આ સ્થિતિને ડાયપોલની સંતુલન સ્થિતિ કહેવામાં આવે. આ શબ્દ યાદ રાખજો. આને આવી સ્થિતિ હોય એને ડાયપોલની સંતુલન સ્થિતિ કહેવામાં આવે, જ્યાં θ બરાબર તમારો 0 હોય. ડાયપોલ અહીંયા એકદમ સ્થિર હોય, સંતુલનમાં હોય. તો પછી ડાયપોલને જો આ સ્થિતિમાં મૂકવામાં આવે તો શું થાય, તો આ સ્થિતિમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે. તો θ બરાબર 90 અને sin 90 ની કિંમત 1 થાય, એટલે ટોર્ક પણ મહત્તમ થાય. તો મિત્રો અહીંયા આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા આપણે ડાયપોલને મૂક્યો છે. હવે આપણે ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એની વાત
કરવાની છે. તેની વાત કરવા માટે અહીંયા જોઈએ. મિત્રો દેખો, હવે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ડાયપોલને મૂકીએ તો શું થાય? તો આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર આને કહીએ છે. દેખો, આ વિદ્યુત ક્ષેત્ર અસમાન છે. આ બિંદુવત વિદ્યુતમાનનું વિદ્યુત ક્ષેત્ર એ અસમાન હોય. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અસમાન હોય. આ અસમાન વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અને આ પ્લસ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર છે. અને આ ત્રિજ્યાવર્તીઓ જેમ જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે. જેમ જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. દૂર જઈએ એમ ઈ ઘટે. એટલે તો આપણે એને અસમાન કહીએ છીએ. આ ઈ ઘટે. દૂર જઈએ એમ ઈ ઘટે. ત્યારે અહીંયા એવું ના બને, બધી જગ્યાએ સરખું હોય. હવે આવા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને આ રીતે મૂકીએ, દેખો આ રીતે, આ માઇનસ ક્યુ છે અને આ પ્લસ ક્યુ છે. આ પ્લસ બે વચ્ચેનું અંતર એ. દેખો, જેમ જેમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું, દૂર જઈએ એમ ઘટે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે તો બળ વધારે લાગે. દેખો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે તો બળ વધારે લાગે. F બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ ઈ. આ ઈ વધારે, આથી બળ વધારે. અને આના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર દેખો બળ આ ઓછું. આ F બરાબર ક્યુ ઇન્ટુ ઈ ડેશ. દેખો, આ વિદ્યુત ક્ષેત્ર મેં ઓછું કર્યું, ઈ માઇનસ ડેલ્ટા ઈ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય, ડેલ્ટા ઈ જેટલું ઓછું હોય એટલે માઇનસ કર્યા. બધી જગ્યાએ સરખું ના હોય. જેમ જેમ દૂર જાય એમ ઘટતું જાય. અહીંયા ઈ હોય તો અહીંયા ઈ માઇનસ ડેલ્ટા. આ વધારે છે ને આ ઓછું છે. ને આથી આ ડાયપોલ ઉપર દેખો પરિણામી વિદ્યુત આ વધારે છે ને આ ઓછું હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં લાગે. આથી આ ડાયપોલ પર લાગતું પરિણામી બળ એ આમ આવે, પરિણામી બળ આમ આવે. માટે પરિણામી બળ F બરાબર આ બેનો સરવાળો થાય, આનો અને આનો સરવાળો થાય, બરાબર માઇનસ ક્યુ ઈ પ્લસ ક્યુ ઇન્ટુ ઈ માઇનસ ડેલ્ટા ઈ. બરાબર સાદુરૂપાત આ પદ ઉડી જશે. બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ ડેલ્ટા ઈ. માઇનસ સૂચવે છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એવું સૂચવે છે. તો અહીંયા પરિણામી બળ શૂન્ય ના આવ્યું. દેખો બરાબર નોટ ઝીરો. આ કિસ્સામાં ટોર્ક ના લાગે કે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. ડાયપોલ મોમેન્ટ દિશા ઋણથી ધન આમ અને વિદ્યુત ક્ષેત્ર આમ બંને એક જ દિશામાં હોય તો થીટા 0 અને થીટા 0 તો ટોર્ક લાગે નહીં. અને ટોર્કની વાત કરીએ તો ટોર્ક ટો બરાબર 0. તો જ્યારે ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેના ઉપર બળ કદાપી શૂન્ય થાય નહીં, પરંતુ ટોર્કનો આધાર તમે ડાયપોલને કેવી રીતે મૂકેલો છે તેના ઉપર રહેલો છે. જો તમે આ ડાયપોલને આ રીતે મૂકો તો, જો આ જે ડાયપોલ છે તેને જો આ રીતે મૂકવામાં આવે તો, આ રીતે મૂકીએ તો આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે અને તેમાં આ ડાયપોલને આ પ્લસ ક્યુ છે, આ જ આકૃતિ છે. અને આ ડાયપોલને જો તમે આ રીતે મૂકો, દેખો આમ મૂક્યો, આ થીટા, તો બળ તો 0 થાય નહીં. બળ કદાપી 0 થાય નહીં. F બરાબર નોટ 0. દેખો હવે અહીંયા ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા 0 નથી અથવા પાઈ નથી. આથી ટોર્ક પણ 0 થાય નહીં. ટોર્ક પણ 0 ના થાય. તો મિત્રો સંક્ષિપ્તની અંદર કેવું, તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર, આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો બળ તો હંમેશા શૂન્ય જ હોય.
અને તેના ઉપર લાગતા ટોર્કનો આધાર એ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના ખૂણા ઉપર રહેલો છે. જો ખૂણો 0 અને પાઈ હોય તો ટોર્ક પણ 0. દેખો 0, આ કિસ્સામાં 0 થયો, બંને એક જ દિશામાં છે એટલે 0 કહેવાય, થીટા 0 કહેવાય. અને એના સિવાયના કોઈ પણ ખૂણા માટે ટોર્ક કદાપી શૂન્ય થાય નહીં. એ જ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો ડાયપોલને મૂકવામાં આવે તો બળ કદાપી શૂન્ય થાય નહીં અને ટોર્કનો આધાર એ ખૂણા ઉપર જો થીટા બરાબર 0 અને પાઈ હોય, ટૂંકમાં આ સ્થિતિમાં હોય તો ટોર્ક 0 અને આ સ્થિતિમાં હોય તો ટોર્ક નોટ 0. થેન્ક યુ.